જિલ્લા જુનાગઢ, તાલુકા માંગરોળ, શેરિયાત બારા ઉપરથી દાઉદ હુસેન સાવન. હવે અવારને અવાર મારા ઉપર, આપણા બારા ઉપર જો પટેલ છે ઇબ્દુલ્લા ઈસા, એ આટાણે સરપંચ બી છે. તો એ આટાણે એની જમીન બારા ઉપર 50-60 વીઘા જમીન છે. એક રૂમમાં 2-3 પરિવાર રહે છે. એ જમીન ઉપર કોઈ ગરીબને પગ મૂકવા નથી દેતો. એ છતાંય 6 મહિનાની પહેલી તારીખથી સરકાર દરિયો બંધ રાખે છે. તો એ સાંજના કોટવાલને કહી દે કે આખા ગામમાં કહી દે કે સવારના કોઈ હોળી ન જાય અને સરકારી મનાઈ છે, તમે પકડાઈ જાશો. તો સવારના એની 3 કે 4 હોળી દરિયામાં જાય. તો એ પછી મેં થોડોક અવાજ ઉપાડ્યો ને મેં ખાતામાં જાણ દીધી કે ભાઈ આ કાનૂનનું ઉલ્લંઘન કરી રહ્યો છે. તો એ હમણાં એ મારા ઉપર બે વખત કેસ કર્યા અને મને મારી નાખવાની ધમકી આપે છે. એ બહુ પૈસાવાળા છે અને એની 4 વ્હીલ ગાડીઓ છે, બોલેરા છે, લક્ઝરી ટાઈપ એ લોકોની 4 વ્હીલું છે. તો મને કહે છે યા તો તું ગામ ખાલી કર, ના તો તને મારી નાખશું, ગમે હાદસામાં તને ઉપાડ લઈશું. 2 વખત તો હમણાં મારા ઉપર હાદસો બની ગયો. એક્સિડન્ટમાં મારા ઉપર એની ગાડીઓ આવતી હતી, હું સાઈડમાં દબાઈ ગયો ને એક વખત તો હું સાઈડમાં આમ ગાડી નમી ગઈ છે, રોડના નીચે ઉતરી ગયો. તો એ કહે છે યા તો ગામ ખાલી કર, નહીં તો તને અમે ગમે હાલતમાં તને મારી નાખશું. ઇબ્દુલ્લા ઈસા પટેલ બી છે અને બદકિસ્મતીથી અટાણે એ સરપંચ બી બની ગયો છે. તો આ એના હોદ્દાનું ગેરઉલ્લંઘન કરી રહ્યો છે અને મોટો સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે મારી જાનને ખતરો છે. બીજા એક એનો દીકરો છે, બીજો એના 2-3 ગુરગા બી છે. અશરફ કરીને નામ છે અને એક આમન કરીને નામ છે. એ તો બહુ ઉદ્યોગપતિ છે. પહેલાં દેવભૂમિ દ્વારકામાં રહેતા હતા, ત્યાં કંઈક કબાડો થયો તો ત્યાં હવે અહીં બારા ઉપર રહે છે. એ લોકો બહુ મોટો ગુંડો છે. તો એ લાખોપતિ છે, એની બી લક્ઝરી ટાઈપ 4 વ્હીલું છે. મારા પાસે ગરીબ માણસ છો, મારી પાસે તો બાઇક છે. તો કે ક્યારે બી તને હાદસામાં અમે લઈ લઈશું. તો મેં સરકારશ્રીને નમ્ર વિનંતી કરી અને કાલે મેં મરીન સાહેબને બી મરીન ખાતાવાળાને બી મેં અરજી આપી. તો એ મને આશ્વાસન દીધો ને મારી વાત સાંભળી. હવે હું આખા ગુજરાતના જેટલા બી આપણા પોલીસ અધિકારીઓ હોય યા આપણા ગુજરાતના મોટા કર્મચારીઓ હોય ને હું હાથ જોડીને વિનંતી કરું છું કે એ લોકો મને ગમે હાલતમાં મારો મર્ડર કરવા માગે છે. તો એને પૈસાનું પાવર છે, બદકિસ્મતી છે, સરપંચ બની ગયો તો એનો બી પાવર છે. તો 2-3 પાવર ભેગા ધરાવે છે. હમણાં મારા ઉપર 2-3 કેસ પણ કર્યા. તો મેં બી અરજી કરી છે સરકારશ્રીએ મારો વાત સાંભળી છે. અને આવા ગુંડાઓને તો આપણી મોદી સરકાર અટાણે ગોતે જ છે. તો હું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું કે ક્યારે બી મારી હાદસામાં મોત થાય કે હું કિડનેપ થાઉં તો એની જિમ્મેદારી આ અબ્દુલ્લા પટેલ અને અશરફ અને આમનની રહેશે. કેમ કે મને સરાજાર મને મારી નાખવાની ધમકી આપે છે અને બારો ખાલી કરવાનું મને કહે છે. હું દાઉદ હુસેન સાવન, મારા નંબર છે 97 377 42 403.